11 અને શુક્રવાર કામદા એકાદશી। આજનું વ્રત ભગવાન શ્રી કૃષ્ણએ યુધિષ્ઠિરને બતાવેલું। કામદા એકાદશી દરેક કામનાઓને પૂર્ણ કરવાવાળી પ્રાપ્ત કરાવનારી છે તથા મનવાંછિત ફળને પ્રાપ્ત કરાવનારી છે। આજના દિવસે ખાસ કરીને દસમના દિવસે ઘઉં અથવા મગ અથવા જવ તે દસમના દિવસે સેવન કરવાનું અને 11સનું વ્રત કરવાનું। 12સના દિવસે તેના પારણા કરવાના। આ વ્રત કરવાથી મનુષ્ય દરેક પ્રકારની પીડા અને ભયમાંથી મુક્ત થાય છે, દરેક મનવાંછિત કામનાઓને સિદ્ધ કરે છે, દરેક મનવાંછિત કામના તેની પૂર્ણ કરે છે। તેવી આ એકાદશી છે। એકાદશી તે ભગવાન નારાયણનું વ્રત અને પૂજન। આ એકાદશી 11 તે હિન્દુ માત્રનો તહેવાર। 11 મહિનાની અંદર 2 વખત આવે। 12 મહિનાની 24 એકાદશીઓ જે અલગ અલગ પ્રકારના ફળને પ્રાપ્ત કરાવનારી છે અને જે મનવાંછિત કામનાઓ છે તેને પૂર્ણ કરાવનારી છે। એના માટે થઈ એકાદશીનું વ્રત મનુષ્યએ ખાસ કરવું જોઈએ। વ્રત અને પૂજનના માધ્યમથી મનુષ્ય પોતાના પાતકો તેનો ક્ષય કરી અને પુણ્યનો ઉદય કરી લે છે। હજારો તીર્થનું પુણ્ય ફળ પ્રાપ્ત કરાવનારું વ્રત એટલે આ એકાદશી 11સનું વ્રત બતાવેલું છે। હજારો તીર્થમાં યાત્રાઓ કરીએ તેના સમાનનું વ્રત અને ફળ તે આ 11સના વ્રત કરવાથી પ્રાપ્ત થાય છે। તો આ વ્રત એકાદશીનું જરૂર કરજો। નમસ્કાર।